નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને ખેડૂતોને સીધો લાભ આપતી જાહેરાત કરવામાં આવી છે। વર્ષ 2025-26 દરમિયાન ઉગાડવામાં આવેલા ઉનાળુ મગપાકની ખરીદી હવે સરકાર દ્વારા મગ ટેકાના ભાવ હેઠળ કરવામાં આવશે। રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે તારીખ 27 મે 2026થી ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેથી ખેડૂતો પોતાના મગ પાકને સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે વેચી શકશે। તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપને માહિતી મેળવીશું કે નોંધણી કેવી રીતે કરવાની છે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને છેલ્લી તારીખ કઈ છે। આ બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી તમને બધી માહિતી સરળતાથી સમજાય। તો ચાલો હવે જોઈએ વિગતવાર માહિતી। સૌથી પહેલાં વાત કરીએ કે ટેકાના ભાવ એટલે શું। તો ટેકાના ભાવ એટલે કે જ્યારે ખેડૂત ખેતરમાં પાક પકવે છે ત્યારે બજારમાં તે પાકના ભાવ રોજબરોજ બદલાતા રહે છે। જો કોઈ વર્ષે બહુ વધારે ઉત્પાદન થઈ જાય તો બજારમાં તે પાકની કિંમત એકદમ ઘટી જાય છે। આવી સ્થિતિમાં ખેડૂતોને નુકસાન ના થાય તેમને તેમનો ખર્ચો મળી રહે તે માટે સરકારે એક ઓછામાં ઓછી કિંમત નક્કી કરી દે છે। આ કિંમતને ટેકાના ભાવ કહે છે। આને એક ઉદાહરણથી સમજીએ। ધારો કે સરકારે ઘઉંના ટેકાના ભાવ 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે અને તે વર્ષે બજારમાં ઘઉંની ભારે આવક થવાને કારણે વેપારીઓ 1500ના ભાવે ઘઉં માંગે છે। આવા સમયે ખેડૂતો મૂંઝાયા વગર સરકારના ખરીદ કેન્દ્ર પર જઈ શકે છે અને સરકાર તેની પાસેથી 2000ના પૂરા ભાવે જ ઘઉં ખરીદશે। એટલે કે બજારમાં ગમે તેટલા ભાવ તૂટી જાય પણ સરકાર ખેડૂતને નક્કી કરેલા ટેકાના ભાવ જ આપશે। આને કહેવાય ટેકાના ભાવ। હવે વાત કરીએ ઓનલાઈન નોંધણી માટેની તારીખો કઈ છે। તો ગુજરાત સરકારે જાહેરાત કરેલ મુજબ ખેડૂતો માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા 27 મે 2026થી શરૂ થશે અને 10 જૂન 2026 સુધી એટલે કે કુલ 15 દિવસ સુધી નોંધણી કરાવી શકાશે। નોંધણી પ્રક્રિયા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો દ્વારા કરવામાં આવશે। ખેડૂતો પોતાના ગામ નજીક આવેલા ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈને VCE મારફતે સંપૂર્ણપણે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે। આ પ્રક્રિયામાં ખેડૂતોનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે। સરકાર દ્વારા મગ ટેકાના ભાવ હેઠળ ખરીદીનો લાભ મેળવવા માટે દરેક ખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। હવે વાત કરીએ ગુજરાતના મગ ટેકાના ભાવ કેટલા છે। તો ભારત સરકારે વર્ષ 2025-26 માટે ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 8767 રૂપિયા જાહેર કર્યો છે। ખેડૂતો માટે આ ભાવ બજાર કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે હાલમાં ગુજરાતમાં મગના બજાર ભાવ MSP કરતાં ઓછા ચાલી રહ્યા છે। ખેડૂતોને પોતાના પાક માટે યોગ્ય વળતર મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન યોજના દ્વારા મગ ટેકાના ભાવ હેઠળ ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે। હવે વાત કરીએ ખેડૂતો કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે। તો ખેડૂતો માટે નોંધણીની 2 અલગ અલગ પદ્ધતિ ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેથી દરેક ખેડૂત સરળતાથી ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકે। પહેલું, ઓનલાઈન સ્વનોંધણી। ખેડૂતો જાતે જ ઘરે બેઠા ઓનલાઈન પોર્ટલ પર જઈને નોંધણી કરી શકે છે। સરકાર દ્વારા ગુજરાત એગ્રીટેક પોર્ટલ વેબસાઇટ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઉપરાંત ખેડૂત મિત્રો ગૂગલ પ્લે સ્ટોર પરથી ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ નોંધણી કરી શકે છે। બીજું, ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા નોંધણી। જો ખેડૂત જાતે ઓનલાઈન નોંધણી ન કરી શકે તો તેઓ ગામના VCE અથવા VLE ઓપરેટર, CSC સેન્ટર અથવા ગ્રામ સેવક પાસે જઈને પણ નોંધણી કરાવી શકે છે। આ પ્રક્રિયા સંપૂર્ણપણે વિનામૂલ્યે રહેશે। હવે વાત કરીએ ટેકાના ભાવ નોંધણી માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે। તો ખેડૂતોએ નોંધણીના સમયે નીચે મુજબના દસ્તાવેજો સાથે રાખવાના રહેશે। પહેલું, આધાર કાર્ડ। બીજું, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર। ત્રીજું, જમીનની વિગતો। ચોથું, સર્વે નંબર। પાંચમું, ખેતી સંબંધિત વિગતો। બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન માટે આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે।
તો ખેડૂત મિત્રો, આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને આ માહિતી મળી રહે. અને તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.